પાદરાના ચોકારી ગામે કેનાલમાં જે ગાબડું પડ્યું છે તેને લઈને હાલ કોંગ્રેસના વિપક્ષના નેતા હાર્દિક એટલે કે ભલાભાઈ અત્યારે ખેડૂતો સાથે મુલાકાત કરવા આવ્યા છે ને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે આગળ ગાબડું પડ્યું છે ને તેઓ દ્વારા અત્યારે કેનાલ વિભાગના જે નર્મદા નિગમ વિભાગના જે અધિકારી છે એ નર્મદા નિગમ વિભાગના અધિકારીને સતત ફોન કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી અધિકારીએ ફોન રિસીવ નથી કર્યો. અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અડધો કલાક 1 કલાકમાં પહોંચીએ છીએ, અને પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ નથી પહોંચ્યા. સુપરવાઇઝર છે, તેઓ સાથે પણ આપણે ચર્ચા કરીશું. હાર્દિકભાઈ, શું કહેશો? ફોન કરી રહ્યા છો? એમનો ફોન 1 કલાકથી વ્યસ્તને વ્યસ્ત જ આવી રહ્યો છે. એમને આજે 6 વાગ્યા 5 થી 6 વાગ્યાનો આ બનાવ છે. આજુબાજુના ખેડૂતો અને રહેવાસી લોકોના મકાનોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. તમે એમની કોઈ ચિંતા જ નથી. આ સરકારને બી ચિંતા નથી ને અધિકારીઓને બી ચિંતા નથી. હું કારનો બી ફોન લગાવું છું ભાવિનભાઈ, મને ફોન વ્યસ્તને વ્યસ્ત બતાવે. મને એવું લાગે છે અમારો બ્લોકમાં નંબર નાખી દીધો છે એવું લાગી રહ્યું છે હવે. અને અધિકારી જે તે સ્થળ પર એમને આવવું જોઈએ. ખરેખર એમને માનવતાનું આ દ્રષ્ટાંત ખરેખર પાડવું જોઈએ. એ પણ આજે લોકો વાતો એવી કરે છે ગૃહમાં જઈને કે અમે છલોછલથી પાદરા ભરપૂર છે. આજે અમને ખબર પડી કે લોકોના ઘરોમાં પાણી ભરવામાં છલોછલ છે. આ લોકો એક જ બસ એમને આવડે છે કે આપણે વિકાસના નામે આપણે મત લઈ લઈએ, રામના નામે મત લઈ લઈએ. પણ કાયદે જો તમે ખરેખર જો એ વિકાસ કરવા માંગતા હોય અને પ્રજાનું હિત કરવા માંગતા હોય તો આવા સમય આવીને એમને ખરેખર ઊભું રહેવું જોઈએ. એક આ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. મોટી વાતો કરવાથી કંઈ કામ નહીં થતા. આવા નાના કામો કરીને જે તે ખેડૂતોના 200 ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અને આજે સામી હોળીએ આવું જો જોવાનું મળતું હોય તો એ ખેડૂતો ક્યાં જશે? અને આ પાણી ભરાઈ ગયા છે. જો ઘરોમાં નાના છોકરાઓ સવારમાં 5 વાગે ઉઠ્યા ના હોય ત્યાં પહેલાં તો એમના નીચે પાણી આવી ગયું. આ કેવું છે? અને અગાઉ બી આ વાત કરેલી હતી અગાઉમાં કે આ આગળથી આ જે કેનલને જે પાણી જે તિરાડ પડી રહી હતી તો બી આ લોકોએ કોઈ વાતમાં ધ્યાનમાં ના રાખી અને 200થી પણ વધારે ખેડૂતોને નુકસાન થયું છે. અને હું તો સરકારને એક જ વાત કરું છું, એમને યોગ્ય વળતર મળવું જોઈએ. અને જો નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું ને યુવા સેના સાથે અમે ઉગ્ર આંદોલન કરીશું. ને જો અમારે બી અગર રહેવું પડશે તો આખો દિવસ અમે જળનો ત્યાગ બી કરીશું, પણ આ ખેડૂતોને અમે ન્યાય અપાઈને રહીશું. કોઈ ફોન જ નથી ઉઠાવતા. આ 5 વાગ્યાનો બનાવ છે. 1 કલાકથી ફોન કરું છું, એક ફોનનો કોલ બી નથી આપતા. મારા 100 મિસ કોલ હશે એમને, આમ જોઈ લેજો 100 મિસ કોલ, પણ એમને ફોન મારો એક બી ફોન નહીં ઉઠાવ્યો. દર્શક મિત્રો, અધિકારીઓ એ જનતાના નોકર છે. અધિકારી કોઈ પણ હોય, પરંતુ એ જનતાના ટેક્સના રૂપિયે પગાર લે છે. અધિકારીના ઘરમાં જે રોટલી થાય છે જનતાની રોટલી છે. અને અધિકારીને આપણે જ્યારે બંધારણીય અધિકાર મળ્યો હોય કે જનતાની સેવા, સુરક્ષા, સલામતી અને જનતા માટે જ છે, પરંતુ અધિકારીઓ જ્યારે તેમને જે સગવડો બંધારણ આપે છે એ સગવડો પ્રજાના વિકાસ માટે હોય છે, પરંતુ તે પોતાના વિકાસને સમજી બેસે છે અને તેઓ પોતાના મગજમાં એવો ભ્રમ રાખે છે કે અમે મહેનત કરીને અધિકારી બની ગયા છીએ, પરંતુ પ્રજાએ તમને અધિકારી બનાવ્યા છે. અને જ્યારે તેમની જવાબદારી હોય છે, અધિકારીની કેટલીક જવાબદારીઓ મહત્વપૂર્ણ હોય છે, ત્યારે અહીં આગળ જોઈ શકીએ છીએ કે ગંભીર બેદરકારી અધિકારીઓ દ્વારા અહીં આગળ કરવામાં આવી છે. અને ખૂબ ગંભીર બેદરકારી કોણ છે? આપણી સાથે નર્મદા નિગમના સુપરવાઇઝર અને ઓપરેટર પણ છે, એમની સાથે પણ ચર્ચા કરીશું. શું નામ છે ભાઈ તમારું? પરિયાર રણજીતસિંહ રામસિંહ. 5:30 વાગ્યાનું આ ગાબડું પડી જશે, કાર્યવાહી કરવામાં સાહેબ, જ્યારથી તે સાહેબનો ફોન આવ્યો અને ખેડૂતનો ફોન આવ્યો ત્યારથી જ અમે કેનલને છે ત્યાં લકડી કોઈથી 0 કરાવી દીધી છે. ત્યાર પછી જે કંઈ વચ્ચેના જે શિયાર હતા એ શિયાર દબાઈ અને પાણી હેડ કર્યા છે. બધે થોડા હેડ કરી રાખ્યા છે. અને લગભગ આ 15 કિલોમીટર 12 કિલોમીટર તો હમણાં હું પોતે 0 કરીને આવ્યો. સવારે પણ હું પોતે અહીંયા આવ્યો હતો. અહીંયા આવી અને ફરી પાછું પાણી જોઈ મને એવું લાગ્યું કે હજુ થોડું વધારે પાણી છે તો હજી દબાવવા પડે એવા ગેટ છે. છતાં પણ મેં કેનાલ તૂટે એવી હતી છતાં પણ દબાયા. ત્યાં પણ તકલીફ એવી હતી કારણ કે પાણી વધારે હતું. પાછળ પાણી મેં જવા દીધું. કાણવા ડિસ્ટ્રિક્ટમાં છોડ્યું તો કાણવા ડિસ્ટ્રિક્ટ પણ હર્ષદપુરા આગળ પાણી તૂટી છે કેનાલ. એટલે હા, કારણ કે આનું જે પાણી મારે જે વધારે કાઢવું જ હતું પાણી કાઢું ક્યાં એના લીધે થોડું વધારે 10 સેન્ટીમીટર ત્યાં વધારે જવા દીધું. એના લીધે ત્યાં પણ થોડું ગાબડું પડ્યું. ત્યાં પણ પાછો ગેટ દબાયો અને ફરી પાછું કારેલીમાં જવા દીધું. એટલે 4:30 વાગ્યાથી
સતત પાણી વહી રહ્યું છે. અધિકારીઓએ શું કીધું તમને? હા, અધિકારીઓ તો કહ્યું કે તું તારી રીતે જેટલું મેનેજ થાય એટલું કર. અમે પાછળનું યુથ છે ને અમે લગભગ આગળથી પાણી બંધ થઈ ગયું છે ખરું? હા, પૂરેપૂરું લખડી કોઈથી 5 વાગ્યાનું બંધ કરાવી દીધું છે. છતાં આટલું બધું પાણી? જીરો તમે કદાચ અત્યારે જશો 13 કિલોમીટરે જશો ને, 12 જશો 13 જશો, ત્યાં આગળ જીરો થઈ ગયું છે. પણ આમાં એવું છે કે 18 કિલોમીટરનું જે પાણી આવે છે કેનાલ કટોકટ હતી. 18 કિલોમીટરનું પાણી છે ને એને બંધ થતાં ઓછામાં ઓછા 6 થી 7 કલાક લે છે. જ્યારે પણ કેનાલ તૂટે ત્યારે 6 થી 7 કલાક આ કેનાલ લે જ લે છે. અને જે અધિકારીઓ દ્વારા તમને કહેવામાં આવ્યું કે બંધ કરો તો બંધ કરવામાં આવ્યું છે ખરું? હા, પૂરેપૂરું. એમાં હું પોતે પણ ઓપરેટરને ફોન કર્યો. ઓવર લિમિટ પાણી છોડવામાં આવ્યું છે? નહીં, એમાં એવું નથી. આમાં ઓવર લિમિટમાં એવું છે સાહેબ કે 3 દિવસથી સાહેબ 1.5 ફૂટથી 2 ફૂટ આપણે કેનાલ ઓછી રાખતા હતા. અને એ જે ઓછી રાખીએ છીએ એમાં જે લકડી કોઈ પાણી હેડ કરીએ છીએ, પાણી ઓછામાં ઓછું 4 ફૂટની નીચે હેડ રાખીએ છીએ. પણ આજે સવારે થોડો હેડ વધી ગયો, 4 ફૂટની ઉપર ગતો રહ્યો હેડ. હવે એનું જે હેડિંગ પાણી છે એ અંદર આવે છે. આ એ એમની જાતે જ કહી રહ્યા છે, નિષ્કાળજી બતાવી રહ્યા છે કે આ પાણી વધી રહ્યું છે. તો એમને ખબર નથી રાતે એમને શું ધ્યાન આપ્યું છે. આ નર્મદા કેનાલમાં જો પાણી છોડતા હોય તો એક અધિકારી એને જોવા માટે તો રાખે જ છે ને. સરકાર આટલી મોટી વાતો કરે છે, આટલા ખેડૂતોનું નુકસાન થયું. જોવો તો ખરા, ખેડૂતોને નુકસાન થયું છે. તમારી આંખે દેખી શકાય છે. તમે કેમેરામાં ફેરવજો તો ખબર પડશે. લોકોના ઘરોમાં પાણી પે છે અને એવું કહે છે કે 13 કિલોમીટર ના પાછા 18 કિલોમીટર આવ્યા છે. તો આજે અધિકારી કમાઈ કે હાજર રહેતા નથી. તમે જગ્યા પર કોઈ જગ્યાએ પણ ગાબડું પડી ગયું છે. આજુ તો કેટલાય ગાબડા પડશે અને કેટલાય લોકોનું નુકસાન થશે. તમે તો હજુ તો ખાલી આ એક ચોકારી અને કરસદપુરાની જ વાત કરી રહ્યા છે. આગળ બી કેટલું નુકસાન થઈ જશે તમે જોજો. આવનારા સમયમાં જે 2-3 દિવસમાં તમે જોજો કેટલું નુકસાન થશે. પણ અધિકારી ખાલી એસીમાં જ બેસવા માટે રાખ્યા છે. પગાર કોણ ચૂકવે છે ખબર છે ભાવિનભાઈ? પગાર આ જનતા ચૂકવે છે. એ આપણા નોકર છે. નોકરને એસી માટે બેઠવા માટે નથી ગયા, લોકોની સેવા માટે એમને પગાર આપીએ છીએ, લોકોના કામ કરવા માટે પગાર આપીએ છીએ. તો એમને સ્થાનિક જગ્યાએ જઈને એમને ઊભું રહેવું જોઈએ અને એમને ખેડૂતો સાથે વાત કરવી જોઈએ કે અમારી ભૂલ થઈ ગઈ છે. જે અમારી માંગણી એક જ છે કે ખેડૂતોને વળતર આપે. જે બી નુકસાન થયું છે એ જેટલું બી નુકસાન થયું છે એને યોગ્ય વળતર આપે. જો નહીં આપે તો કાલે કલેક્ટર ઓફિસે જઈને અમે અન્નજનનો ત્યાગ કરીશું. આ હું તમને કહી દઉં છું કે અન્નજનનો ત્યાગ કરીશું અને આ યુવા સેના આ નહીં ચલવી લે. ચોક્કસથી દર્શક મિત્રો, આપણે જે પ્રકારે જોયું એમ કે પાદરાના ચોકારી ગામે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કેનાલમાં ગાબડું પડવાના કારણે 200 જેટલા ખેડૂતોને ભારે નુકસાન સર્જાયું છે.